નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંચા। સમાચારમાં આજે આપણે વાત કરીશું ભારત અને અમેરિકાના સંબંધોને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શું પ્રતિક્રિયા આપી। આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી અંગે વાત કરીશું। આ ઉપરાંત વાત કરીશું પંજાબ અને દિલ્હીમાં જે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે તે અંગે, રાજ્યના સાર્વત્રિક વરસાદ અંગે। આ ઉપરાંત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં જળાશયોમાં નવા નીરની આવક થઈ, ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, હેઠવાસના ગામોને સાવધ કરાયા છે। આ ઉપરાંત વાત કરીશું વિધાનસભામાં ચોમાસા સત્ર અંગે। આ ઉપરાંત વાત કરીશું આપણે આજે છે અનંત ચતુર્દશી। રાજ્યમાં 10 દિવસથી ચાલી રહેલા ગણેશ ઉત્સવનું આજે સમાપન થશે। ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ભાવિકો બાપાને વિદાય આપશે। અને આ ઉપરાંત વાત કરીશું આવતીકાલે ચંદ્રગ્રહણ છે, મંદિરોમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। તો જોઈએ હેડલાઇન્સ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મિત્રતાના નિવેદનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલથી કર્યું સન્માન। કહ્યું, ભારત અને અમેરિકા વચ્ચે સકારાત્મક, દૂરદર્શી, વ્યાપક અને રણનીતિક ભાગીદારી, સંબંધોના સકારાત્મક મૂલ્યાંકન બદલ પીએમ મોદીએ માન્યો આભાર। ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આકાશી આફત, પ્રાકૃતિક આપદાથી પંજાબના હાલ બેહાલ, હિમાચલમાં ફરી થયું ભૂસ્ખલન, દિલ્હીમાં યમુનાનું જળસ્તર ઘટતા લોકોએ લીધો રાહતનો શ્વાસ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂરગ્રસ્ત વિસ્તારોની લઈ શકે છે મુલાકાત। રાજ્યના 98 તાલુકામાં મેઘરાજાની સટાસટી, વલસાડના કપરાડામાં 6 કલાકમાં 4.5 ઇંચથી વરસાદી જળબંબાકારની સ્થિતિ, 4 કલાકમાં 3.25 ઇંચ વરસાદથી રાજકોટનું પડધરી થયું પાણી। રાજ્યમાં 2 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી। ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનું વધ્યું જળસ્તર, વાસના બેરેજના 13 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા। હાલ સંત સરોવરના 4 દરવાજા ખોલાયા। નર્મદા ડેમના 15 દરવાજા ખોલાતા નર્મદા ગોરા પાસે ઘાટ પાણીમાં ગરકાવ। વિધાનસભાના સત્રના પ્રારંભ પહેલા ગાંધીનગરમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ, કોંગ્રેસ પક્ષના નેતા સહિતના વિધાનસભાના સભ્યો હાજર। મહીસાગરના લુણાવાડામાં અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં પાણીમાં ડૂબેલા 5 કામદારો પૈકી 4ના મળ્યા મૃતદેહ, હજુ 1 કામદાર ગુમ। સતત ચોથા દિવસે એનડીઆરએફ, એસડીઆરએફ દ્વારા કામદારની શોધખોળ ચાલુ। રાજકોટમાં આટકોટ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, જંગવડ પાસે વિદ્યાર્થીઓની કારને નડ્યો અકસ્માત, 3ના મોત, 2 ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો 6થો દિવસ, 5મા દિવસના અંતે 30 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના કર્યા દર્શન। વરસતા વરસાદ વચ્ચે પણ માઈ ભક્તોનો ઉત્સાહ અપાર, પૂનમે બપોર બાદ મંદિર રહેશે બંધ। અનંત ચતુર્દશી આજે ગણપતિ બાપાને અપાઈ રહી છે વિદાય। મુંબઈના લાલબાગચા રાજાના અંતિમ દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ। ગુજરાત સહિત દેશભરમાં ઢોલ નગારાના તાલે વિઘ્નહર્તાની વિદાય। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદન અંગે પ્રતિક્રિયા પાઠવી અને કહ્યું કે બંને દેશોની ભાગીદારી સકારાત્મક અને દૂરદર્શી છે, તેમજ 2 દેશો વચ્ચે વ્યાપક અને વૈશ્વિક રણનીતિક ભાગીદારી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયામાં જણાવ્યું કે અમારા સંબંધોના સકારાત્મક મૂલ્યાંકન માટે ધન્યવાદ। ભારત અને અમેરિકા ખૂબ જ સકારાત્મક અને ભવિષ્યલક્ષી, વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે। ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે મોદી એક મહાન નેતા છે અને હું હંમેશા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દોસ્ત રહીશ।
અમેરિકામાં બેરોજગારીનો દર છેલ્લા 4 વર્ષના સૌથી ઊંચા સ્તરે છે અને આ સ્થિતિ માટે અર્થવ્યવસ્થાના નિષ્ણાંતોએ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને જવાબદાર ઠેરવી બેરોજગારીના ઊંચા દરને કારણે વોલ સ્ટ્રીટ સૂચકાંક ઘટાડા સાથે બંધ થયો છે. દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું હવે આફત બની રહ્યું છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, ગુજરાત અને પંજાબમાં વરસાદથી જનજીવન ખોરવાયું. રાજધાની દિલ્હીમાં પણ આગામી સમયમાં વરસાદની આગાહી છે. દરમિયાન સૂત્રોએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના પૂર પ્રભાવિત રાજ્યોની મુલાકાત લેશે. તેઓ પૂરની સ્થિતિની સમીક્ષા પણ કરશે. બીજી તરફ પૂરગ્રસ્ત પંજાબમાં હવામાન વિભાગે વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે. દિલ્હીમાં યમુના નદી ભયજનક સ્તરથી ઉપર વહી રહી છે. યમુના બંને કાંઠે રહેતા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. પંજાબમાં પૂરને કારણે 3,84,322 લોકો અસરગ્રસ્ત થયા છે. 1.72 લાખ હેક્ટરમાં ખેતીની જમીનને અસર થઈ. ઉત્તરાખંડમાં પણ વરસાદ બંધ થતાં રાહત અનુભવાઈ. ચારધામ યાત્રા ફરીથી શરૂ કરવામાં આવી. હિમાચલના સિરમોરના નોહરાધારમાં લેન્ડસ્લાઇડ થવાના કારણે 5 ઘરને અસર થઈ છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સાંસદોને નિર્દેશ જાહેર કર્યો. પાર્ટીએ આજે તમામ સાંસદોને દિલ્હી પહોંચવા માટે જણાવ્યું. આજે સાંજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સાંસદોએ પોતાના નિવાસસ્થાને રાત્રિ ભોજન માટે આમંત્રિત કર્યા છે. આવતીકાલે 7 સપ્ટેમ્બરના રોજ એક કાર્યશાળા પણ યોજાશે. ઉપરાંત 8 તારીખના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમના નિવાસસ્થાને સાંસદો માટે રાત્રિ ભોજનનું આયોજન કરશે. ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી 9 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. આજે અનંત ચૌદસ છે અને 10 દિવસથી બિરાજમાન થયેલા ગણપતિ દાદાનું આજે વિસર્જન થઈ રહ્યું છે. ભક્તો શ્રદ્ધાપૂર્વક બાપાને વિદાય આપી રહ્યા છે. સુખ સમૃદ્ધિના આશીર્વાદ ગણેશજી વરસાવતા રહે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે. ગણેશ વિસર્જનના ઉપક્રમે દરેક સ્થળો ઉપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભક્તજનો માટીના ગણેશજીને ઘર આંગણે વિસર્જિત કરી રહ્યા છે. आर्टिफिशियल इंटेलिजेंस की जो मदद है वो ली जा रही है मुंबई पुलिस के द्वारा। ये आर्टिफिशियल इंटेलिजेंस जो है वो ट्रैफिक कंजेशन को नियंत्रित करने में, या फिर जो लोग हैं, चूंकि बड़ी संख्या में श्रद्धालु आते हैं, कई जो बड़े गणपति हैं, क्योंकि अगर आप सार्वजनिक गणेश मंडल देखेंगे इस बार जो है 1000 से ज्यादा जो है वो आवेदन जो है वो बीएमसी को आते हैं। करीब 2000 के करीब जो एप्लीकेशन आते हैं। ये सार्वजनिक मंडल की मैं बात कर रहा हूं। अगर आप परिवार बिठाते हैं, करीब 1,70,000 से ज्यादा जो है परिवार वहां पे गणपति आते हैं। सबका अपना अपना जो है वो सब अपने अपनी परंपराओं के मुताबिक करते हैं। कई लोग हैं जो 10 दिनों का गणपति करते हैं, कई जगह 1.5 दिन, कई जगह 5 दिन, इस तरीके का जो है वो पूरा यहाँ पे विधि विधान रहता है. તાપી જિલ્લામાં વિવિધ ગણેશ મંડળોએ સવારથી વિસર્જનની શરૂઆત કરી હતી. જિલ્લામાં 700થી વધુ નાની મોટી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભાવિક ભક્તોએ ગૌરીપુત્રની પૂજા અર્ચના કરીને ભાવસભર વિદાય આપી. તો બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયરના જવાનો અને નગરપાલિકાના જવાનો તેમજ પોલીસ અને હોમગાર્ડનો સ્ટાફ પણ વિસર્જનના સ્થળે ખડે પગે ફરજ બજાવી રહ્યો છે. રાજકોટમાં આટકોટ પાસે આવેલા જંગવડ પાસે અકસ્માત સર્જાયો. વિદ્યાર્થીઓની કારને થયેલા અકસ્માતમાં 3 વિદ્યાર્થીના મોત થયા. 4 વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં આવ્યા. કારમાં 7 વિદ્યાર્થીઓ સવાર હોવાની વિગતો સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમાચારમાં સમય છે નાનકડા વિરામનો. વધુ સમાચાર વિરામ બાદ. વીજળીનું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ બધું થઈ ગયું. બની ગયું બજેટ? હા, 5,000 બચી ગયા. તો નવી સાડી લઈએ? ના, ગયા મહિને જ તો લીધી હતી. હજી એક નહીં, પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચતને બેંકમાં જમા કરો અને પૈસાને વધતા જુઓ. આવી મોટી. હવે જા ભાઈ. આરબીઆઈ કહે છે, નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી. આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ઓલ ટાઈમ એક્ટિવ 24/7 ઇમરજન્સી વોર્ડ છે. વર્લ્ડ ક્લાસ અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ વાળો કાર્ડિયોલોજી, ગાયનેકોલોજી
અને નેફ્રોલોજી જેવા અન્ય મલ્ટી સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ્સ છે. માં જેવી કેર કરનાર ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ્સ છે. તમારી પાસે શું છે? ચિંતા. ચિંતા ના કરતા, સાચી, સારી અને તમારી સારવાર માટે ચિંતા ના કરતા વાસણામાં આવેલી જીવરાજ મહેતા હોસ્પિટલ છે ને. ડોક્ટર સ્પીક આરોગ્યલક્ષી માહિતી અને માર્ગદર્શન આપતો કાર્યક્રમ, જેમાં માહિતી આપશે ગુજરાતના જાણીતા આરોગ્ય નિષ્ણાંતો. લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં આપ અમારા નિષ્ણાંતોને પ્રશ્ન પૂછી શકો છો. પ્રસારણ દર બુધવારે સાંજે 5 કલાકે ડીડી ગિરનાર. નિહાળો યોગ સોમવારથી રવિવાર સવારે 6:45 ડીડી ગિરનાર પર. રસોઈની રંગત સાથે મળીને માણીએ મહેમાનોની સંગત. અવનવી વાનગીઓની સ્વાદની છે લિજ્જત. હા, રસોઈની છે રંગત. સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને હેલ્ધી વાનગીઓનો સમન્વય એટલે રસોઈની રંગત તમારા રસોડે. પ્રસારણ દરરોજ સાંજે 4:30 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. વિરામ બાદ અને સમાચાર. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના તાત્રોલી પાસે આવેલ અજંતા હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં પાણી ઘૂસી જતા ડૂબી ગયેલા 5માંથી 4 કામદારના મૃતદેહ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે બપોરે મહીસાગર નદીના પાણી અચાનક ઘૂસી ગયા હતા. ઘટનામાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરતા 15 કામદારોમાંથી 5 કામદારો પાણીમાં ડૂબી ગયા હતા, જેમાંથી 4 કામદાર, જેમાં નરેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકી, શૈલેષ રામજી માછી, શૈલેષ રમેશ માછી અને અરવિંદ અમરા ડામોર નામના કામદારના મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યા, જ્યારે અન્ય એકની તપાસ એનડીઆરએફ, એસડીઆરએફ, સ્થાનિક નગરપાલિકા ફાયર ટીમ દ્વારા હજી ચાલી રહી છે. રાજ્યના 98 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 4.5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રાજકોટના પડધરીમાં 4 કલાકમાં 3.25 ઇંચ વરસાદથી રાજકોટ પાણી થયું. રાજકોટના રૈયા રોડ ચોકડી, ઇન્દિરા સર્કલ, નાના મહુવા ચોકડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. ઉપરાંત સાબરકાંઠાના પોશીનામાં 2.5 ઇંચ અને પ્રાંતિજમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. 13થી વધુ તાલુકામાં 1 ઇંચ અને તેથી વધુ વરસાદ નોંધાયો. અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનું વધ્યું જળસ્તર અને વાસણા બેરેજના 13 દરવાજા 4 ફૂટ સુધી ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ સંત સરોવરના 4 દરવાજા ખોલી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. બીજી તરફ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ગિરિમથક સાપુતારા વાદળોથી ઘેરાયું છે, તેમજ લીલી વનરાજી અને વાદળો સાથે મનમોહક નજારો જોવા મળ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે વરસાદની શરૂઆત થઈ. જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં 100%થી વધુ વરસાદ નોંધાયો, જેના પગલે નદી, નાળા અને તળાવ છલકાયા છે. જિલ્લાના મોટાભાગના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. આ વરસાદ અવિરત ચાલુ રહેશે તો કૃષિને વ્યાપક નુકસાન થઈ શકે તેમ છે. જિલ્લામાં મગફળી, કઠોળના પાકને જરૂરિયાતથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે, ત્યારે વધુ વરસાદ ખેડૂતો માટે આફત સાબિત થઈ શકે તેમ છે.
સમગ્ર ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી, જે અંતર્ગત અત્યારે ભારે વરસાદની શરૂઆત થવા પામી છે. સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને એક તરફ અંબાજી ભાદરવી પૂનમનો મહામેરો છે, તો બીજી તરફ આજે ગણેશ વિસર્જન છે. સાથોસાથ સાબરકાંઠા જિલ્લામાં પાછલા સમયમાં ભારે વરસાદના પગલે મોટાભાગના ખેતી પાકોમાં વ્યાપક નુકસાન થાય તેવી પણ સંભાવનાઓ છે. મગફળી સહિત કઠોળ પાકોમાં અત્યારથી જ વરસાદની શરૂઆત થતાં નીચાણવાળા વિસ્તારોના ખેતરોમાં પાણી ભરાય છે. જોકે જોવું એ રહે છે કે વરસાદ યથાવત રહેશે તો સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આ વરસાદ અભિશાપ બને તો નવાઈ નહીં. હસમુખ પટેલ, ડીડી ન્યૂઝ, સાબરકાંઠા. ગુજરાત વિધાનસભાના 3 દિવસીય ચોમાસા સત્રના અંતર્ગત આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં મળનારી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં 3 દિવસીય સત્ર દરમિયાન થનાર કામગીરી અંગે ચર્ચા થશે અને આખરી ઓપ અપાશે. કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ, કોંગ્રેસ પક્ષના નેતા સહિતના વિધાનસભાના સભ્યો હાજર રહેશે. મહત્વનું છે કે 3 દિવસના વિધાનસભા ચોમાસા સત્ર દરમિયાન 5 બિલો ગૃહમાં રજૂ થશે. સાણંદ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવા તાલુકા કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. 4 જજ બેસી શકે તેવી અને અદ્યતન સુવિધાઓથી આ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ તકે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે દરેક લોકોને ન્યાય મળી રહે તે માટે રાજ્ય સરકાર અને હાઈકોર્ટ સતત પ્રયત્નશીલ છે. નાગરિકોને ઝડપથી ન્યાય મળી રહે અને વિલંબ ન થાય તે માટે પણ તેમણે અનુરોધ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટના વહીવટી ન્યાયાધીશ સંગીતા વિશેને જણાવ્યું કે નવું ન્યાયાલય પક્ષકારો અને વકીલોને સુખદ સમાધાન તરફ લઈ જવાનો પ્રયત્ન કરશે. સાણંદમાં નવા ન્યાય મંદિરમાં સૌ જજીસ, વકીલ અને સાથે ન્યાય માટે જેઓ આતુર છે એવા તમામ લોકો માટે ખૂબ સારી સગવડ, સુસજ્જ ફર્નિચર અને એક અનુકૂળ વાતાવરણ વાળું એક ન્યાય મંદિર આપણને સૌને પ્રાપ્ત થઈ રહ્યું છે ને ગુજરાત સરકાર અને આદરણીય હાઈકોર્ટને એમાં પણ માનનીય જસ્ટિસ સંગીતાજી ઉપસ્થિત છે, એટલે એમની ગૌરવમયી ઉપસ્થિતિમાં આ ન્યાય મંદિરને આપણે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોનું સન્માન કર્યું હતું, જેમાં છોટાઉદેપુર જિલ્લાના દામણિયા આંબા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ અરવિંદભાઈ પટેલનું પણ સન્માન કરાયું. રાજેશભાઈની શાળા ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે. તેમણે બાળકોને શાળાએ આવવા પ્રોત્સાહિત કરી શિક્ષણ પ્રત્યે રૂચિ જગાડી હતી. તેમણે આખી શાળાને રંગબેરંગી રંગોથી સુશોભિત કરી છે, જેને કારણે શાળાનું વાતાવરણ જીવંત બન્યું છે. તેમના પ્રયાસથી સમગ્ર ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવાયો છે. સ્કૂલમાં આવવા માટે પ્રોત્સાહન મળે એ માટે મેં મારા મિત્ર ચેતનભાઈ સાથે મળીને અમે આખી સ્કૂલને પેઇન્ટિંગ કરવાનું વિચાર્યું. આજે એ શાળા આખી પેઇન્ટિંગ થઈ ગઈ. બાળકો જોઈને વાંચતા, લખતા અને શીખતા થયા. આ અમારી શાળાને જોઈને બીજી શાળાઓએ પણ પ્રેરણા લીધી અને નસવાડીની 20 શાળાઓમાં એવું સરસ મજાનું કામ થયું. જિલ્લામાં પણ નોંધ લેવામાં આવી અને રાજ્ય કક્ષાએ પણ આ કામથી નોંધ લેવામાં આવી અને સીએમ સાહેબ સાથે મુલાકાત માટે પણ અવસર મળ્યો. એ બદલ ખૂબ ખૂબ આભાર. ડાંગ જિલ્લામાં લોકો બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા જંગલના જતન અને સંવર્ધન માટે તથા ધુમાડાને રોકવા 20,000થી વધુ મહિલાઓને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા હતા. જિલ્લામાં વર્ષે 2 વખત વિનામૂલ્યે રિફિલિંગ કરવામાં આવે છે, ત્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા LPG યોજના હેઠળ તમામ તબક્કાના કુલ 37,000 જેટલા લાભાર્થીઓમાંથી 20,000 લાભાર્થીઓએ વિનામૂલ્યે રિફિલિંગનો લાભ લીધો છે અને 30 સપ્ટેમ્બર 2025 સુધી જિલ્લા વહીવટીતંત્રએ સૌને વિનામૂલ્યે રિફિલિંગનો લાભ લેવા અનુરોધ કર્યો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ તબક્કાના લાભાર્થી તથા રાજ્ય સરકારની
પીએનજી એલપીજી સહાય યોજનાના તમામ લાભાર્થીઓને ડાંગ જિલ્લામાં આ યોજનાનો લાભ અત્યારે આપવામાં આવી રહેલ છે. ડાંગ જિલ્લામાં અત્યારે કુલ 37,000 જેટલા લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. સરકારશ્રી દ્વારા વર્ષમાં 2 વખત આ યોજના હેઠળ ફ્રીમાં એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવે છે, જેની અંદર રિફિલિંગ એનું ફ્રીમાં આપવામાં આવતું હોય છે. અમે આવામાં રહેતા છે પીડબ્લ્યુડી કોલોની. અમને ઉજ્જવલા એજન્સીનો લાભ મળેલો છે અને અમને બાટલો ફ્રીમાં મળેલો છે અને અમે સરકારના આભારી છે. સમાચારમાં સમય છે નાનકડા વિરામનો. વધુ સમાચાર વિરામ બાદ. આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ઓલ ટાઈમ એક્ટિવ 24/7 ઇમરજન્સી વોર્ડ છે. વર્લ્ડ ક્લાસ અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ વાળો કાર્ડિયોલોજી, ગાયનેકોલોજી અને નેફ્રોલોજી જેવા અન્ય મલ્ટી સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ્સ છે. માં જેવી કેર કરનાર ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ્સ છે. તમારી પાસે શું છે? ચિંતા ના કરતા સાચી, સારી અને તમારી સારવાર માટે ચિંતા ના કરતા વાસણામાં આવેલી જીવરાજ મહેતા હોસ્પિટલ છે ને. મોજ કસુંબલ સેલિબ્રિટી સિંગરના સંગે ગમતા ગીતોનો ગુલદસ્તો દર મંગળવારે સાંજે 7:30 ડીડી ગિરનાર પર. અચૂક નિહાળો મોજ કસુંબલ. નિહાળો તીર્થ દર શનિવારે સવારે 9 કલાકે ડીડી ગિરનાર પર. નિહાળો અયોધ્યામાં શ્રી રામલલ્લા મંદિરથી નિત્ય આરતીનું જીવંત પ્રસારણ દરરોજ સવારે 6 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. વિરામ બાદ અન્ય સમાચાર. જૂનાગઢની આલ્ફા હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિદ્યાર્થીને માર મારવાની ગંભીર ઘટનાના વિડીયો વાયરલ થયા પછી કલેક્ટરે સીટની રચના કરી છે અને તપાસના આદેશો આપ્યા છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ડીઈઓ અને પોલીસ તેમજ ડેપ્યુટી કમિશનર તપાસ કરશે. તપાસ કમિટી હોસ્ટેલની મુલાકાત લેશે. બીજી તરફ રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાનશેરિયાએ પણ પ્રતિક્રિયા આપતા ઘટનાને ગંભીર ગણાવી તેમજ દોષિતોને કડક સજા કરવા જણાવ્યું છે. ઘટનામાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે એવા અમુક વિડીયો પાછા સામે આવે જે અન્વયે પોલીસે એ વિડીયો અનુસંધાને પણ કાયદેસર કાર્યવાહી કરેલ છે, શરૂ કરી દીધેલ છે. અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવેલ છે. તે સમિતિ દ્વારા તમામ પાસાઓનો ઊંડાણપૂર્વક તપાસ અહેવાલ તૈયાર કરી અને જ્યાં જે બાબતોનું વાયોલેશન થયું હશે તમામ બાબતે તમામ વિરુદ્ધ નિયમ અનુસાર જે તે સંબંધિત વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવે. પ્રાથમિક તપાસમાં આ ઘટનામાં કોઈ શાળા ઇન્વોલ્વ છે એવું હજી અમારા ધ્યાનમાં આવેલું નથી. પણ જો ભવિષ્યમાં પણ શાળાનું કોઈ ઇન્વોલ્વમેન્ટ એમાં હશે અને શાળા દ્વારા કોઈ બેદરકારી દાખવવામાં આવેલ હશે તો બાળકોની સલામતી ન જાળવવાના ગેરશિસ્ત બાબત શાળા સામે નિયમ અનુસારની શિક્ષાત્મક કાર્યવાહી છે
એ શિક્ષણ દ્વારા ચોક્કસ કરવામાં આવશે. બાળકોને જ્યારે ગ્રાઉન્ડમાં રમવા લઈ ગયા ત્યારે 10-15 વિદ્યાર્થીઓ ઉપર હતા. એના દ્વારા આ ઘટના રૂમની અંદર બની હતી. રૂમની પ્રાઇવસીના લીધે ત્યારે રૂમમાં કોઈ હાજર નહોતું સંસ્થા દ્વારા, અને એ પછી અમને જાણ થતાં વિડીયો મારફતથી અમે તાત્કાલિક ધોરણે બધા 5 વિદ્યાર્થીના પેરેન્ટ્સને બોલાવી. અરવલ્લીના મોડાસા ખાતે ડિસ્ટ્રિક્ટ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કાર્યક્રમ યોજાયો હતો. ગણેશપુર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મંત્રી ભીખુસિંહ પરમાર સહિત જિલ્લાના અધિકારીઓ, વિવિધ આર્થિક સંગઠનોના અગ્રણીઓ, પદાધિકારીઓ, ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં 15 જેટલા સ્થાનિક ઉદ્યોગોના સ્ટોલનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાની 5 અગ્રણી કંપનીઓ સાથે અંદાજિત 300 કરોડ રૂપિયાના MOU ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેના દ્વારા 1000થી વધુ સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. કાર્યક્રમના ભાગરૂપે ખેતીવાડી નિકાસ, MSME ક્ષેત્ર, બેન્કિંગ સુવિધાઓ અને સ્ટાર્ટઅપ જેવા વિષયો ઉપર વિવિધ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક રોજગારોને પ્રોત્સાહન મળે તે માટે રિજનલ કોન્ફરન્સનું પણ આયોજન કરાયું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વહીવટી તંત્ર દ્વારા વોકલ ફોર લોકલની જે વાત છે કે સ્વદેશી વસ્તુ વાપરવી, અને જે સંજોગો ઊભા થયા છે એ પ્રમાણે આજે અહીંયા આ સ્ટોલ ઊભા, જુદા જુદા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. એનું મેં નિરીક્ષણ કર્યું. ની વસ્તુઓ અહીંયા જે અહીંયા આપણે ત્યાં જ બને છે, આ લોકો જ બનાવે છે, ગુજરાતવાળા લોકો બનાવે છે, અને એ વસ્તુ બહુ સરસ બનાવી છે. આવનારા દિવસોમાં મને વિશ્વાસ છે કે આ ગુજરાતની પ્રજા, ભારતની પ્રજા આ દેશમાં બનેલી વસ્તુ, રાજ્યમાં બનેલી વસ્તુઓ જ વાપરશે, અને એના કારણે આ દેશ જે રીતે વિકસિત થવો જોઈએ એ રીતે વિકસિત થશે એવો મારો સંપૂર્ણ વિશ્વાસ છે. જૂનાગઢમાં જિલ્લા કક્ષાની રાસ ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાના રાસ ગરબા હરીફાઈમાં કુલ 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, તેમજ 250 જેટલા સ્પર્ધકો જોડાયા હતા. સ્પર્ધકોએ અહીં જીતીને રાજ્ય કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરવાની મહેચ્છા વ્યક્ત કરી હતી. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ આયોજિત પ્રાચીન અને અર્વાચીન રાસ અને ગરબા સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે. આ સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાંથી 12 જેટલી ટીમોએ ભાગ લીધેલો છે અને 250 જેટલા કલાકારો આજે આમાં પરફોર્મન્સ કરી રહ્યા છે. આગામી ટૂંક જ સમયમાં એક રાજ્ય કક્ષાની કોમ્પિટિશન થશે અને આમાંથી જે લોકો વિનર થશે એ લોકો જૂનાગઢનું પ્રતિનિધિત્વ કરવા માટે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. મહાનગરપાલિકા આયોજિત રાસ ગરબા મંડળનું સ્પર્ધાનું આયોજન કરેલું છે, તેમાં અમે ભાગ લીધેલો હતો અને આજે અમે શૌર્ય અને મણિયારા રાસ રજૂ કર્યો છે. અમારી રાસ મંડળ છે 20 થી 25 વર્ષથી આ રાસ મંડળ હાલે છે. અમારા પિતાશ્રી રમતા, અત્યારે અમે રહે છે. આવનારી પેઢીમાં પણ અમારા બાળકો તૈયારી કરે છે અને ગૌશાળાના લાભાર્થી રમીએ છીએ. જૂનાગઢમાં આવેલા દાતાર પર્વતક ઉપર જમિયલ શાહ પીરની ઉર્સની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉર્સ દરમિયાન હિન્દુ મુસ્લિમ કોમી એકતા જોવા મળે છે. દરેક સમાજના લોકો મેળામાં દૂર દૂરથી માનતા અને આસ્થા સાથે અહીં આવે છે. અહીં દાતાર બાપુના અમૂલ્ય આભૂષણોના વર્ષમાં એકવાર દર્શન પણ કરે છે. આ ઉર્સના મેળામાં આફ્રિકન મૂળના સીદી બાદશાહનું ધમાલ નૃત્ય સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે. ઈદે મિલાદથી 5 દિવસ સુધી ચાલતા મેળામાં જ્ઞાતિ જાતિના ભેદ વિના લોકો દૂર દૂરથી આવે છે. આ દાતાર માથે એમ કે ઉપર ડુંગર માથે પણ દાતાર છે અને નીચે પણ દાતાર, બે એનું ઉરુસ સાથે છે. અને હિન્દુ મુસ્લિમ બંને કોમને એટલી બધી આસ્થા છે કે આખા ભારતની અંદર લોકો આવી અને માનતા માને અને એની માનતા પૂરી પણ થાય છે. અને જુનાગઢ માટે ગર્વની વાત છે કે આવા એમ કે જાગતા ઓલિયાઓ કહેવાય એવા દત્ત ને દાતારની જે ભૂમિ છે, એટલે અહીંયા કોઈ દિવસ જુનાગઢની અંદર કોમબા થતો નથી. દાતારની અંદર દર વર્ષે ચંદન વિધિનો કાર્યક્રમ થાય. ભગવાનના આભૂષણો એ બહાર નીકળે, એમને ચંદન વિધિ થાય, એમને ગંગાજળથી એમને સ્નાન કરી અને ભક્તો એમના દર્શન કરે અને એક શાંતિનો સંદેશ સમગ્ર
રાજ્ય અને સમગ્ર દેશની અંદર એક ભાઈચારાનો ભાવનાવાળો આ એક તહેવાર છે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.